बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम वालेकुम। ધોરણ 10 વિષય ગણિત આંકડાશાસ્ત્ર ભાગ 5 ભાગ 6। આજે આપણે બહુલક શોધીશું। પહેલો દાખલો 14.2 એનો પહેલો દાખલો છે। નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે। ઉંમર વર્ષમાં અને આવૃત્તિ। तो अहींया આપણે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45 આ વર્ગ આપેલો છે। સતત આવૃત્તિ વિતરણ છે। વર્ગ લંબાઈ પણ તમે જોશો એટલે તમને ખબર પડી જશે। 5, 15, 25, 35, 45, 55 એટલે કે 10 નો તફાવત છે। બરાબર છે। એટલે h બરાબર તો આપણને મળી જ જાય છે, તો તે લખી દઈએ અહીંયા કે h બરાબર 10। બહુલક આપણે અહીંયા શોધવાનો છે। બહુલક અને z આપણે કહીશું મોડ એમ કહેવામાં આવે। એના માટે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ સૌથી જો સહેલામાં સહેલા દાખલા હોય તો પહેલા તો આ બહુલક જ છે। બરાબર, એટલે મજા આવશે તમને દાખલા બરાબર ધ્યાનથી કરશો તો। બરાબર ને, 2 માર્કનો દાખલો પૂછી શકાય છે। તો હવે અહીંયા જો જે આપણે કોષ્ટક આપ્યું હોય ને એમાં આપણે કોઈ સુધારો વધારો કરવાની જરૂર નથી કે અહીંયા કોઈ નવું કોષ્ટક દોરીને ચાલો xi કે કંઈ શોધવાની જરૂર નથી। લો પહેલા તો આ જ આપણું પૂરું થયું। હવે અહીંયા આ જે એ છે મધ્યવર્તી સ્થિતિનું માપ છે બહુલક। તો જો આપણને અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો તમને ખ્યાલ હોય કે 1 2 3 7 4 5 3 આ પ્રમાણે આપેલું હોય તો ભાઈ આપણને 6 અવલોકન આપેલા છે અને એમ કે બહુલક કયો, તો આપણે એમ કહેતા હતા કે જે અવલોકન સૌથી વધારે વખત આવતું હોય એ અવલોકનને આપણે બહુલક કહીએ છીએ। બરાબર, સૌથી વધુ વખત આવતું હોય। હવે જરા અહીંયા જોઈએ કે અહીંયા તો આવૃત્તિ આપેલી છે આપણને। બરાબર છે, અને આખો સમૂહ આપેલો છે। તો અહીંયા કેવી રીતે આપણે શોધીશું તે, તો એના માટેનું સૂત્ર છે અને એ સૂત્ર માટે આપણે શું કરીશું તો કે અહીંયા ખાસ ધ્યાન આપજો કે સૌથી વધુ આવૃત્તિ આપેલી હોય એ સૌથી મોટી આવૃત્તિ પહેલા આપણે શોધી લેવાની। કઈ છે તો કે 23। તો એને નંબર આપી દેવાનો f1 પહેલો નંબર। બરાબર છે, અને એની આગળ જવાનું, એની જે અધસીમા છે એને કહીશું l। લો એક જ એના પરથી આપણને 2 મળી ગયું। સૌથી મોટી આવૃત્તિ એને f1 કહેવાય અને એની સામેની અધસીમા એને શું કહીશું આપણે l કહીશું। બરાબર, તો આપણને l અને f1 મળી ગયું। તો જો આપણે આવૃત્તિ લેવાની છે, બીજું કાંઈ લેવાનું નથી। તો જે f1 છે એના આગળનો વર્ગ, આ આગળનો કહેવાય આ પાછળનો કહેવાય, યાદ રાખજો। એના આગળના વર્ગની આવૃત્તિ એને આપણે કહીશું ભાઈ નાપાસ છે તું આગળ આવ્યો એટલે। બરાબર છે, f0 નાપાસ। લો એના પછીની સૌથી મોટી આવૃત્તિ છે એના પાછળની બીજો નંબર, તું પાછળ છે એટલે તું બીજો નંબર। સૌથી મોટી આવૃત્તિ f1, એના આગળની આવૃત્તિ એના પાસ f0, એના પછીની આવૃત્તિ પાછળની આવૃત્તિ f2। લો f1 f2 f0 l h આટલું જ શોધવાનું છે। હવે આવે છે સૂત્ર। બરાબર, તો z બરાબર તો પહેલા આવશે અહીંયાની શરૂઆત કરીશું l। શું આવશે પહેલા l। સૂત્ર કેવી રીતે યાદ રાખવું ને એ પણ ખાસ મહત્વનું છે। પહેલા l આવશે વત્તા કૌંસમાં જે મોટી આવૃત્તિ કઈ છે તો કે f1, એમાંથી જ આપણે f0 બાદ કરીશું। f1 ઓછા f0, જો મોટી આવૃત્તિમાંથી જ બાદ કરવાનું છે, યાદ રાખજો। f1 માંથી આપણે અંશમાં f0 બાદ કરવાનું કર્યું, છેદમાં બંને બાદ કરવાનું છે। કયા એટલે કે આમાંથી આ પણ બાદ કરવાનું છે અને આ પણ બાદ કરવાનું છે। પણ જો એકી સાથે આપણે બબ્બે બાદ કરીશું તો પાછું ઋણ થઈ જાય। એવું ન થાય એટલા માટે શું કરવું પડે કે જે f1 છે એના ડબલ કરી દઈશું, એટલે 2f1 ઓછા f0 ઓછા f2 બંને બાદ કરી નાખ। 2f1 ઓછા f0 ઓછા f2
કૌંસની બહાર તો ગુણ્યાનો છેલ્લે બધા સૂત્રમાં આ તો આવવાનું જ છે. શું આવે છે? h વર્ગ લંબાઈ સમાન જ છે. હવે બધામાં કિંમત મૂકી દઈએ એટલે જો દરેક વખતે આપણે દરેકના ઉપર તમે જોશો કે ચોરસ કરી દીધેલા છે તો એ જ આપણે ઉઠાવીને મૂકી દેવાના છે. તો પહેલા કોને ઉઠાવીશું? તો કે જ્યારે ભાઈ 35 તું બેઠો થઈ જા. પછી આવે છે 23 નો વારો એ લાઈનમાં. પછી ઉપર જવાનું છે એટલે 23 ઓછા 21. હવે છેદમાં 2f1 છે એટલે પહેલા 2 લખવાના અને પછી કૌંસમાં શું લખવાનું? 23. બરાબર. હવે આપણે લઈશું f0. તો f0 કેટલા છે? તો કે 21 અને f2 કેટલા છે? તો કે 14. બરાબર. બંનેને આગળ ઋણ નિશાની ગુણ્યા h. બરાબર. તો h ની કિંમત પણ મૂકવાની છે ને. કેટલી છે? તો કે 10. એટલે 10 છેદમાં 1. જો આ દાખલામાં જે ભૂલ થાય છે ને તે આમાં જ ભૂલ થાય છે બાદબાકી કરવાનું. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે 23 માંથી 21 બાદ કરો તો એ બાજુમાં જ તમારે બાદબાકી કરવાની કે ભાઈ 23 ઓછા આપણે જરા નાનો કૌંસ કરીએ કારણ કે બહુ મોટો કૌંસ લાગે છે આપણને. બરાબર ને? કે આવે છે ખરું? આવે જ છે બધું જ. બરાબર છે. એટલે આપણે 23 માંથી 21 પહેલા બાદ કરીએ બાજુમાં અને પછી લઈશું આપણે ઓછા 21. 3 માંથી 1 જાય 2, 2 માંથી 2 જાય 0. તો ઉપરની બાદબાકી તો આપણને મળી ગઈ કે 35 વત્તા 2. ચાલો હવે અહીંયા આ 2 તો પહેલા 2 નો ગુણાકાર એમાંથી આ બાદ કરો એમાંથી આ બાદ કરીશું. બરાબર. તો શું કરીશું? તો 23 ગુણ્યા 2 અહીંયા કરીએ 23 ગુણ્યા 2 2 તાળી 6 2 4. એમાંથી કેટલા બાદ કરીએ? 21. 6 માંથી 1 5, 4 માંથી 2 2, 25 અને એમાંથી 14. જો પહેલા ગુણાકાર પછી પહેલી બાદબાકી પછી જે બાદબાકી આવે એમાંથી બીજી બાદબાકી 1 આવ્યો 1 આવ્યો. બરાબર. તો આપણે શું જવાબ મળ્યો? તો કે છેદમાં મળ્યા 11 ગુણ્યા 10. એના છેદમાં કંઈ નથી 1 મૂકી દઈશું. હવે શું આવ્યું? તો કે જો આ 2 નો ગુણાકાર થશે અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે તો 35 વત્તા 20 ના છેદમાં 11. તો હવે શું કરીશું? તો કે 11 વડે ભાગાકાર. જો આને કશું જ નથી કરવાનું. જેમ એઝ્યુમિંગ ને કઈ નહોતા કરતા એમ એલ ને પણ કશું કરવાનું છે જ નહીં. તો 20 ના કોના વડે ભાગાકાર? તો કે 11 વડે. આ તમારે બાદબાકી સાઈડ પર કરવાની જ. બરાબર છે. જો આમાં ભૂલ થાય તો આપણો આખો દાખલો ખોટો પડે એટલા માટે. 11 એકા 11. 20 માંથી 11 જાય તો 9 આવે. બરાબર ને? અહીંયા દશક લો 1 10 9. હવે અહીંયા જો બીજી કોઈ સંખ્યા નથી એટલે શું મૂકી દઈશું આપણે? તો કે પોઈન્ટ પછી 0. 11 × 88. 90 માંથી 88 જાય 2 આવે વળી પાછો 0. તો શું આવશે? તો કે 11 એકા 11 9 11 88 એટલે 8 1 8 1 8 1 આવ આવશે. આપણે આટલું લઈશું એટલે 35 વત્તા 1.818. શું આવ્યું? 818. બરાબર ને? હવે જુઓ પૂર્ણાંકમાં પૂર્ણાંક ઉમેરવાનો છે એટલે 35 વત્તા 1 બરાબર કેટલા થયા? 36.818. પૂર્ણાંકમાં પૂર્ણાંક એટલે આમાં જ આ ઉમેરવાના. અપૂર્ણાંક ભાગ તો એનો એ જ આવી જશે. તો z બરાબર શું મળ્યું? તો કે 36.818. આ દાખલો આપણો પૂરો થયો. સમજ પડી ને બધાને કે નહીં પડી? પડશે જ. તો હવે આપણે આગળ લઈશું બીજું. શું કરવાનું છે? કે આપણને કહ્યું છે કે ભાઈ ફક્ત બહુલક કરીને બેસી નહીં રહેતા પણ તમારે બીજું પણ કરવાનું છે. શું કરીશું આપણે? કે મધ્યક શોધીશું. આગળ શોધેલો ફરી પાછો જુઓ રિવિઝન આવે છે. તમને ઘરે કરવા નથી આપતી, અહીંયા જ કરાવીએ છીએ.
તો આપણે કોષ્ટક પહેલા બનાવી નાખીએ પહેલા, પછી આપણે આગળ કરીએ. જ્યારે પણ મધ્યક શોધવાનો આવે ને ત્યારે તમને ખબર છે ને શું કરતા હતા આપણે કે પહેલા મધ્ય કિંમત શોધતા હતા, બરાબર ને? મધ્ય કિંમત શોધ્યા પછી શું કરતા હતા કે સૌથી સરળ સહેલી રીત છે આપણી યુઆઈ વાળી, એટલે એ આપણે કરીશું. તો અહીંયા આવશે આપણું મધ્ય કિંમત xi જેને કહીએ, પછી આવશે યુઆઈ xi ઓછા એ. આ સૂત્ર લખવાનું એ દાખલામાં ભલે નો ઉપયોગ નથી કરતા પણ ખાલી જગ્યામાં આવે છે એટલા માટે. xi ઓછા a છેદમાં x અને fi યુઆ, બરાબર છે? તો હવે આપણે બીજું કોષ્ટક બનાવીએ છીએ, બરાબર? તો આ દાખલો તો આપણો થઈ ગયેલો છે એટલે હવે એને કાઢી નાખીએ. xi પહેલા શોધીશું, પહેલા વર્ગનો xi. તો પહેલો વર્ગ કયો છે તો કે 5 થી 15, બરાબર ને? તો 5 + 15 છેદમાં કેટલા તો કે 5 + 15 છેદમાં 2. આનો મારે શોધવાનો છે મધ્ય કિંમત, એટલે 5 + 15 છેદમાં 2 બરાબર 20 ના છેદમાં 2 બરાબર 10. 2 દાન 20 અડધા. લો પહેલા વર્ગનો તો 10 આવી ગયો, બરાબર? પછી તમને અહીંયા આપણે આગળ શોધેલા છે, તમને બધાને ખબર જ છે. તો આપણે આને ઉમેરતા જઈએ આમાં. તો 10 માં 10 ઉમેરીએ તો 20, 30, 40, 50 અને છેલ્લે આવશે 60, બરાબર છે? તો હવે શું કરીશું આપણે કે હવે આપણે કરવાનું છે કે ભાઈ ત્રીજા વર્ગની 1 2 3 ત્રીજા વર્ગની જે મધ્ય કિંમત છે, આ મધ્ય કિંમત એને આપણે શું ધારીશું તો કે એજ્યુમિન. લો ધારી લીધા. યાદ રાખજો ત્રીજા વર્ગની એજ્યુમિન ધારીએ એટલે આ પણ શું થઈ જશે કે 0 થઈ જાય. આ પણ 0. 0 ના આગળ જઈએ આપણે એટલે -1 -2. જો અહીંયાની શરૂઆત નહીં કરવાની, 0 પછીથી શરૂઆત થાય. 0 ની પાછળ એટલે કે નીચે 1 2 3. ઉપર શું આવશે તો કે ઋણ સંખ્યા, નીચે શું આવશે તો કે ધન સંખ્યા. હવે શું કરવાનું છે તો કે આ બેનો ગુણાકાર. તો 6 દુ 12 તો ઉપર ગુણાકાર આવશે ઋણ, કારણ કે ઋણ સંખ્યા છે. -11 23 એકા 23, પછી આવશે 14 દુ 28 અને 5 તાળી 15, બરાબર છે? 6 દુ 12 11 એકા 11 23 14 દુ 28 5 તાળી 15. તો હવે આપણે અહીંયા લઈશું શું લેવાનું છે આપણે તો કે આપણે લેવાનું છે હવે આ 2 નો સરવાળો અને આ 3 નો સરવાળો. ઋણ સંખ્યાનો સરવાળો કરતા હતા ને. 2 ને 1 3 1 ને 1 2 -23. અહીંયા સુધી આ તરફ મૂકી દેજો. -23 આવે. હવે આ 3 નો સરવાળો કરીએ. 3 + 8 11 11 ને 5 16 6 વધી 1 2 2 4 ને 1 5 ને 6. તો 66 મોટા છે કે 23 તો કે 66. એમાંથી 23 બાદ કરીએ. 66 ઓછા 23. તો આપણે અહીંયા બાજુ પર કરીશું, અહીંયા બધું ભેગું થઈ જાય છે. એટલે 66 માંથી 23 બાદ કરતા 3, 6 માંથી 2 જાય તો 4, બરાબર ને? હવે આપણે શું કરીશું તો કે હવે આપણે કરવાનું છે સૂત્રમાં કિંમત મૂકવાની છે. આપણો આ બની ગયો સિગ્મા fi ui. એજ્યુમિન મળ્યો, h મળ્યો, પણ બાકી છે આવૃત્તિ. તો અહીંયા સરવાળો કરવો પડે. 6 ને 1 7 1 8 ને 3 11 11 ને 4 15 ને 5 20 0 વધી 2 2 ને 1 3 ને 2 5 2 7 1 8 આવ્યું સિગ્મા fi. હવે કિંમત મૂકી દઈએ. બધા બધું મળી ગયું આપણને. તો આપણે કાઢી નાખીશું. શું કરીશું આપણે તો કે x બાર બરાબર એજ્યુમિન પહેલા આવશે
પછી છેલ્લું પહેલું x બાર બરાબર આ આવે, પછી આ આવે સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h માટે x બાર બરાબર એઝ્યુમિંગ કેટલો ધારેલો કે મધ્ય કિંમત 30 ધારેલી આપણે વત્તા સિગ્મા fi ui કેટલો આવ્યો કે 43 જે આપણે રાઉન્ડમાં કે ચોરસમાં મૂક્યું હોય તે જ આપણે લેવાનું છે. આપણે ચોરસમાં લેવાનું છે આને, આનો ઉપયોગ તો આપણે અહીંયા કરી નાખ્યો બરાબર છે. તો આ યાદ રાખજો છેદમાં 80 અને ગુણ્યા 10/1. તો અહીંયા 80 છેદમાં આવે છે 0 0 ઉડાવી દઈએ 43/8 તો 43 8 વડે ભાગાકાર 8 * 8 8 × 45 3 વધે પોઈન્ટ અહીંયા શૂન્ય એ શૂન્યને નીચે ઉતારીએ 8 ચોકુ 32 8 તાળી 24 30 માંથી 24 જાય એટલે 6 આવે વળી પાછું શૂન્ય 8 * 7 = 56. જો અહીંયા આટલા માટે ઘડિયા યાદ રાખવાના 4 ઉપરથી ઉતાર્યો 0 8 × 5 40 બરાબર. તો માટે x બાર બરાબર 30 વત્તા 5.375. આપણે પૂર્ણાંકમાં જ પૂર્ણાંક ઉમેરવાનો, અપૂર્ણાંક ભાગ તો એનો એ જ રહેશે 35.375 આ મળી ગયું બરાબર. તો આપણને જે બહુલક મળેલો તે કેટલો મળેલો z બરાબર જે મળ્યો હતો ને આપણને 38 પોઈન્ટ અને આ મળ્યો આપણને 35.375. તો 35.375 અને આપણે લઈશું આપણો જે બહુલક છે એની વાત કરીએ આપણે. $36.8 છે 36.8 અને આ આવેલો આપણો અને આ છે આ. તો બેમાં અહીંયા કહે છે કે ભાઈ બે માપની સરખામણી કરો અને એનું અર્થઘટન કરો. ભાઈ મધ્યક એટલે શું કે સરાસરી એટલે કે જે દાખલ થયેલા જે વ્યક્તિઓ છે કે બાળકો છે કે ઉંમરવાળી વ્યક્તિઓ છે એમાં સરેરાશ બધાની ઉંમર એની સરાસરી કાઢીએ તો કેટલી આવે છે કે સરાસરી એની આવે છે 35. સરાસરી ઉંમર 35 વર્ષ. અને બહુલક એટલે સૌથી વધારે વખત બરાબર. એટલે કઈ ઉંમરની વ્યક્તિઓ સૌથી વધારે વખત આવેલી કે સૌથી વધુ હતી કે 36 કે 37 વર્ષની ઉંમરની વ્યક્તિઓની સંખ્યા આમાં વધારે હતી. કઈ વ્યક્તિઓની સંખ્યા કે જે z આવ્યું છે તે બરાબર છે 36 થી 37 કારણ કે 36.8 છે ને એટલા માટે. તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. હું માનું છું કે તમને સમજ પડી હશે.